જંબુસર અને આમોદમાં દશામાં માતાજીની મૂર્તિઓનું ભવ્ય આગમન, બજારોમાં ભક્તિમય માહોલ છવાયો। જંબુસર અને આમોદ શહેરમાં દશામાના વ્રત નિમિત્તે વિવિધ કદની આકર્ષક મૂર્તિઓનું આગમન શરૂ। 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની પીઓપી અને માટીમાંથી બનાવેલી રંગબેરંગી મૂર્તિઓ ઉપલબ્ધ। મંડપો, આકર્ષક લાઇટિંગ અને શણગાર સાથે મંદિરો તથા રહેણાંક વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ। વેપારીઓમાં ઉત્સાહ, મૂર્તિઓ, પૂજા સામગ્રી અને શણગારના વેપારીઓમાં સારા વેપારની આશા। મોંઘવારી વચ્ચે પણ ગ્રાહકોની ભારે ખરીદી। આગામી દિવસોમાં શરૂ થઈ રહેલા પવિત્ર દશામા મહોત્સવને લઈને જંબુસર શહેર તેમજ આમોદ પંથકમાં ભારે ધાર્મિક ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। શહેરના મુખ્ય બજારો અને વિવિધ વિસ્તારોમાં દશામા માતાજીની મૂર્તિઓનું આગમન શરૂ થઈ ગયું છે, જેના પગલે સમગ્ર વિસ્તાર ભક્તિમય રંગે રંગાયો છે। શ્રદ્ધાળુઓની પસંદગીને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની અત્યંત આકર્ષક રંગબેરંગી અને કલાત્મક મૂર્તિઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। ભક્તો પોતાના ઘરમાં માતાજીની સ્થાપના માટે ઉત્સાહપૂર્વક મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે કાચા માલના ભાવ વધારાના કારણે મૂર્તિઓની કિંમતમાં થોડો વધારો જોવા મળ્યો છે। તેમ છતાં શ્રદ્ધાળુઓ માટી તેમજ પીઓપીની મૂર્તિઓની ભારે પસંદગી કરી રહ્યા છે। બીજી તરફ વિવિધ ધાર્મિક મંડળો દ્વારા પંડાલ નિર્માણ, આકર્ષક લાઇટિંગ અને રોશનીની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પૂજા સામગ્રી, હાર, ફૂલ અને શણગારની દુકાનો પર પણ ભારે ભીડ જોવા મળી રહી છે, જેનાથી વેપારીઓમાં પણ સારા કારોબારની આશા જાગી છે। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, 24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। યોગેશ ઝુમખાવાલા, કંસારા ટોળ, જંબુસર શિવ સદન સામે છેલ્લા 30 વર્ષથી આ દશામાં ગણપતિનો ધંધો કરીએ જ છે અમે, ને આ વખતે બી થોડો ભાવ વધારે છે ને સજાવેલી મૂર્તિ મળશે અહીં। તો માટીની જોઈએ તો માટીની અને પીઓપીમાં જોઈએ તો પીઓપીમાં દરેક પ્રકારમાં નાની મોટી બધી સાઈઝ મળી જશે। હું કમલેશભાઈ કાલિદાસ વાઘેલા, હું છેલ્લા 15 વર્ષથી મૂર્તિનો ધંધો કરું છું। દશામાની મૂર્તિ સારામાં સારી વેરાયટી આપણી દુકાનેથી મળશે। અમારી દુકાનનું એડ્રેસ છે અક્ષર ફોટો સ્ટુડિયોની સામે, જોડા ફળિયા, જંબુસર।